આપણે માતૃભૂમિ, જન્મભૂમિ, અન્નભૂમિ ભલે અવાજ ઉપાડીએ મોટા મોટા ભાઈ, મોટા મોટા ક્રિએટર વનને દિલથી ધન્યવાદ જોહાર આભાર વ્યક્ત કરું. ને ઘણા બી જંગલની નષ્ટ કરવાની વાત આવે તમે એમને અવાજ ઉપાડજો. એમાં તમે સબને આટલું કહેવું હોય કે પ્રકૃતિથી શુદ્ધ હવા કોઈ બી મશીન કોઈ બી સિસ્ટમ નહીં આવી શકે. એટલે આને પ્રકૃતિ નષ્ટ થવા તકી બસાવજો તમે સબને બે જોડે વિનંતી છે. ને મારા સબ મોટા મોટા ભાઈએ કહી દીધું સરકારને વધારે કોઈ કહેવું નહીં. તમારા મોટા મોટા ભાઈ સબ અવાજ ઉપાડી લીધી સરકારની. એટલે મારા સરકારમાં તો કોઈ આરોપ પ્રત્યારોપ નહીં લગાડો. ખાલી સરકારને આટલું કહેવું હોય કે તમે જો ફેસલો કર્યો બે બુનિયાદ ફેસલો હોય, ઠીક है ને, चीज़ તમે जो फैसलो કર્યો સંભવ જ નહીં જિંદગી તમારે કાર્ય. એટલે સરકાર તમે સરકારને એમ કહેવા ચાહું કે સરકાર તમે જે ફેસલો કર્યો તો તમે જે ફેસલો પાછો લઈ લો અને અમે તમારે ભલાઈએ, ઠીક है ને. અમે તમે આમાં રાજસ્થાનવાળા શાળા લાગો નકો પહેલાં કહી રહ્યું ને. તમે રાજસ્થાનને એવો ફેસલો કાઢતા પહેલાં રાજસ્થાનને ઇતિહાસ ભણી લો, ઠીક है ને. ઇતિહાસમાં તે નજર ગુમાવી લો, બેન ભણી લો, પછી કોઈ બી ફેસલો કાઢો, ઠીક है ને. આમાં એક અમારા પૂર્વજી એક ખેજડી બોલે ગરદન કપાડી નાખી હતું તો અમે આમાં અરાવલી પર્વત બોલે સમજી જાજો. એટલે કુછ બી કરી શકતે હમ, ઠીક है. એટલે ज़्यादा કોઈ કહું નહીં. મારે આટલું મોટા મોટા ભાઈ અવાજ ઉપાડી લીધી. મારે ज़्यादा કોઈ કહેવું નહીં. આટલું જ કહેવું હતું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.